નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે નવા પાકની એ વાત મિત્રો કરતા હોય છે. મિત્રો આજે આપણે વાત કરવી છે એ ડુંગળીના પાકની. ડુંગળીનો પાક આવે, નામ આવે એટલે ડુંગળી એટલે જે છે એ મિત્રો આપણે તરત ખ્યાલ આવે કે ભાઈ ડુંગળીની અંદર જે છે એ મૂળ સારા હોવા જોઈએ. ડુંગળીનો જે છે જેટલા મૂળ સારા એટલું જે છે એની અંદર ડુંગળીનો દડો સારો થાય. હવે અમારા ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ વ્યુમિક નાખે, ફોલિક નાખે, એમિનો નાખે, સલ્ફર નાખે, પાણે જે છે એ મિત્રો આવું બધું આપતા હોય. ત્યારે અમે ખેડૂતોને ભલામણ કરીએ છીએ કે ખેડૂત મિત્રો આ બધું જો ન કરવું હોય તો તમે જે છે એ જીવામૃત જે છે આપો. જીવામૃત આપશો એટલે મૂળનો વિકાસ એ મિત્રો આપોઆપ થશે, અને મૂળનો વિકાસ જે છે એ મિત્રો થશે તો દડાનો વિકાસ આપોઆપ થશે. એને રોગ જીવાત પણ જે છે એકદમ ઓછા લાગશે. મિત્રો ડુંગળીના પાકની અંદર આ જીવામૃતની સાથે જો જીવામૃત તમે ન વાપરો તો મિત્રો જીગરી જે છે એ ખેડૂતોનો દોસ્ત છે, એનો ભાઈબંધ છે, એનો મિત્ર છે. આ જીગરીની અંદર રહેલા એમિનો, વ્યુમિક, ફોલિક અને સાથે જે વિટામિન્સ અને જે જુદા જે છે એ પ્રોટીન્સ એ છોડના જે છે સંપૂર્ણ વિકાસમાં ઉપયોગી છે. સાથે મૂળનો વિકાસ એ ખૂબ સારો અને ખૂબ ઝડપી જે છે વિકાસ કરે છે. 2.5 વીઘાની અંદર 1 લીટર 600 રૂપિયાનું મિત્રો આ જીગરી આવે છે, અને આ જે છે તમે આપો એટલે જે છે ચોથા 5મા દિવસે આખો જે છે એ તમને આંખે દેખાય એવો તફાવત એ મિત્રો જોવા મળશે. મૂળ ખેંચીને તમે જોવો તો મૂળનો વિકાસ તમને જોવા મળશે. અને મિત્રો તમે જીગરી આપ્યું હોય અને જે છે તમારા મૂળનો વિકાસ, તમારા ડુંગળીના અંદર મૂળનો વિકાસ ન થાય, છોડનો વિકાસ ન થાય, છોડની અંદર કાંઈ તમને તફાવત ન જોવા મળે તો મિત્રો તમે જ્યાંથી લાવ્યા હોય ત્યાં તમે પાછું દઈ આવજો, તમને એના પૈસા પૂરેપૂરા પાછા આપી દેશે. આવી ગેરંટી સાથેની દવા એટલે આ મિત્રો જીગરી. અને કોઈ પણ પાકને એ મિત્રો તમે એનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને ડુંગળીના પાકની અંદર જે ખેડૂત મિત્રો એ જીગરીનો ઉપયોગ કરે છે આપણે કમેન્ટ દ્વારા એ મિત્રો ચોક્કસ જે છે એ તમે અમને જે છે જવાબ આપજો. ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 9231 93 89. ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર, કોઈ પણ તાલુકામાં મિત્રો તમે ઓનલાઈન પણ જે છે એ આ નંબર ઉપરથી તમે મંગાવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.